નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 9 ફ્રેન્ડશિપ. જે સ્ટોરી છે ફ્રેન્ડશિપ વિશે જે આપેલું છે તેની સંપૂર્ણ ચર્ચા અહીંયા કરીશું. ગલત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું. દરેક પ્રશ્નની ગુજરાતીમાં સમજણ મેળવીશું. તેમજ જે નિબંધ આપેલા છે તેની વિગતવાર આપણે ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ યુનિટ 9. તો મિત્રો, પ્રશ્ન નંબર 4 જોઈએ. બર્થડે કાર્ડ જે છે એ વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. બર્થડે કાર્ડ છે 27મી નવેમ્બર 2024. હેપી બર્થડે માય બેસ્ટ ફ્રેન્ડ હર્ષદા. પછી થેન્ક યુ ફોર ઓલવેઝ બીઇંગ ધેર ફોર મી. વિશિંગ યુ હેપી ફર્સ્ટ ડબલ ડિજિટ બર્થડે માય બેસ્ટી. કે પહેલાં જે ડબલ ડિજિટ આવતા હોય છે એટલે કઈ તારીખ આવશે? 10મી તારીખ આવશે. ફ્રોમ યોર ફ્રેન્ડ પારુલ, અને એની મિત્ર છે પારુલ. તો હર્ષદા's બર્થડે ઇઝ ઓન 27th નવેમ્બર. એટલે કે હર્ષદાનો બર્થડે એટલે કે જન્મદિવસ ક્યારે છે? તો 27મી નવેમ્બર 2024ના છે. પછી ઇટ ઇઝ હર્ષદા's ખાલી જગ્યા બર્થડે એટલે કે બ્લેન્ક બર્થડે એટલે કે ખાલી જગ્યામાં શું આવશે? તો 10th બર્થડે એટલે કે હર્ષદાનો 10મો જન્મદિવસ છે. પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા આર બેસ્ટ ફ્રેન્ડ એટલે કે કોણ કોણ અહીંયા મિત્રો છે? તો અહીંયા હર્ષદા એન્ડ પારુલ આર બેસ્ટ ફ્રેન્ડ. પછી ચોથા નંબરમાં ડુ યુ વિચ યોર ફ્રેન્ડ ઓન ધેર બર્થડે. તો તમે તમારા મિત્રને બર્થડે વિશ કરો છો? તો યસ. પછી હુ સેન્ડ બર્થડે કાર્ડ ટુ હર્ષદા. તો હર્ષદાને બર્થડે જે કાર્ડ છે એ કોણ સેન્ડ એટલે કે મોકલી રહ્યું છે? તો અહીંયા છે પારુલ મોકલી રહી છે એને. તો આ મિત્રો હેપી બર્થડે કાર્ડ આધારિત પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જવાબ આપણને લખતા આવડવા જોઈએ. તો મિત્રો પ્રશ્ન નંબર છે 5. 8 થી 10 વાક્યમાં ચિત્રનું વર્ણન કરો. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પિકનિક. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પિકનિક એટલે કે એક ઉજવણીનું પિક્ચર એટલે કે ચિત્ર છે. ઇટ ઇઝ નિયર અ હિલ. હિલ એટલે છે ટેકરી, અને નિયર નજીક, તે ટેકરી નજીકનું છે. ધેર આર મેની ટ્રી એન્ડ ફ્લાવર્સ એટ ધ પિકનિક સ્પોટ. એટલે કે પિકનિકનું જે સ્થળ છે, સ્પોટ એટલે સ્થળ, તો મેની એટલે ઘણા બધા શું છે? તો ટ્રી એટલે કે વૃક્ષો છે, એન્ડ ફ્લાવર એટલે કે ફૂલો પણ છે. તો ધેર આર મેની ટ્રી એન્ડ ફ્લાવર્સ એટ ધ પિકનિક સ્પોટ એટલે કે જે ઉજવણીનું જે સ્પોટ એટલે કે જે સ્થળ છે ત્યાં ઘણા બધા વૃક્ષો અને ફ્લાવર એટલે કે ફૂલો છે. ધેર ઇઝ અ સ્મોલ લેક ટુ. તો સ્મોલ એટલે કે નાનું, લેક એટલે કે તળાવ પણ છે. ધેર આર બ્યુટીફુલ લોટસ ઇન ધ લેક. ધેર આર એટલે કે ત્યાં, બ્યુટીફુલ એટલે કે સુંદર, લોટસ એટલે કે કમળ, ફૂલો ઇન ધ લેક એટલે કે સરોવરમાં સુંદર મજાના કમળના ફૂલો પણ છે. ધેર આર ડક્સ ટુ. બતકો પણ છે. ધેર આર મેની પીપલ હુ આર એન્જોઈંગ ધેમસેલ્ફ. ધેર આર એટલે કે ત્યાં, મેની પીપલ એટલે ઘણા લોકો, એન્જોઈંગ ધેમસેલ્ફ એટલે કે પોતે મજા માણી રહ્યા છે. મિસ્ટર મહેતા એન્ડ મિસિસ મહેતા હેવ કમ વિથ ધેર ડોટર્સ વનિતા એન્ડ કામ્યા. તો મિસ્ટર મહેતા અને જે મિસિસ મહેતા છે એમના જે ડોટર એટલે કે જે પુત્રીઓ વનિતા અને કામ્યા છે તેમની સાથે આવી રહ્યા છે. દે આર સિટિંગ ઓન અ ટેબલ. તેઓ સિટિંગ એટલે કે બેઠેલા છે. ઓન અ ટેબલ એટલે કે ટેબલ ઉપર તેઓ બેઠેલા છે. એન્ડ હેવિંગ સ્નેક્સ અને નાસ્તો લઈ રહ્યા છે. જોસેફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ અ ટ્રી. જોસેફ જે ક્લાઇમ્બિંગ એટલે કે ચડી રહ્યો છે, અપ એટલે કે ઉપર થશે ને ટ્રી એટલે વૃક્ષ, તો જોસેફ વૃક્ષ ઉપર ચડી રહ્યો છે. હી વાન્ટ ધ કાઇટ ધેટ ઇઝ સ્ટક ઇન ધ ટ્રી. એટલે કે જે વૃક્ષમાં જે કાઇટ એટલે કે પતંગ જે ફસાયેલો છે તેને લેવાની ઈચ્છા છે. જોય ઇઝ પુટિંગ અ પેપર બોટ ઇન ધ લેક. એટલે કે સરોવરમાં જોય છે, પુટિંગ એટલે કે મૂકી રહ્યો છે, પેપર બોટ એટલે કે કાગળની હોડી, લેક એટલે કે સરોવરમાં મૂકી રહ્યો છે. આરીફ ઇઝ ફીડિંગ ધ ડક્સ એટલે કે બતકોને આરીફ એટલે કે ફીડિંગ એટલે દાણા ખવડાવી રહ્યો છે. પછી હિરલ ઇઝ વિથ હર મધર. હિરલ ઇઝ વિથ હર મધર એટલે કે હિરલ તેની મધર એટલે કે માતા, વિથ એટલે સાથે છે. દે આર નિયર ધ લેક. તેઓ સરોવરની નજીક છે. પછી હિરલ વાન્ટ ટુ પ્લક ફ્લાવર એટલે કે હિરલને ફૂલો તોડવાની ઈચ્છા છે. કનુજ ઇઝ એન્જોઈંગ
walk. Kanu is enjoying a walk. Jinis and Rusi. Kanu is enjoying a walk. એટલે કે કનિક છે ચાલવાનો આનંદ લઈ રહ્યો છે. પછી જીનિસ એન્ડ ઋષિ આર પ્લેઇંગ બેડમિન્ટન. તો જે જીનિસ અને જે ઋષિ છે એ બેડમિન્ટન રમી રહ્યા છે. સાગર એન્ડ શ્લોક આર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ. સાગર અને શ્લોક ટેકરી પર ચડી રહ્યા છે. સાગર હેઝ એ સ્ટીક ઇન હિઝ હેન્ડ. સાગરના હાથમાં લાકડી છે. મેન ઇઝ સિટિંગ ઇન અ કાર્ટ. એક જે મેન એટલે કે એક માણસ સિટિંગ એટલે બેઠેલો છે. કાર્ટ એટલે કે ગાડીમાં એક માણસ બેઠેલો છે. એન્ડ મૂવિંગ અરાઉન્ડ ધ પિકનિક સ્પોટ. અને જે ઉજાણીનું સ્પોટ એટલે કે જે સ્થળ છે ત્યાં ઘૂમી રહે છે. તો મિત્રો અહીંયા જે આપણને સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ચિત્ર ફરીથી જોઈ લઈએ તો અહીંયા જે સાગર અને શ્લોક જે છે એ ટેકરી પર ચડી રહ્યા છે. ચિત્રમાં ઘણા બધા વૃક્ષો અને ફ્લાવર એટલે કે ફૂલો આપણને દેખાઈ રહ્યા છે. પછી એક માણસ છે કાર્ટ એટલે ગાડીમાં જે પિકનિકનું સ્થળ છે ત્યાં ઘૂમી રહ્યો છે. પછી આ જે કુંજ જે છે એ રસ્તા ઉપર ચાલી રહ્યો છે. પછી જીનીસ અને ઋષિલ શું કરી રહ્યા છે? બેડમિન્ટન રમી રહ્યા છે. આરીફ, તો જે આરીફ છે એ ડક્સ એટલે કે બતકોને દાણા ખવડાવી રહ્યો છે. પછી જોઈએ છે પેપરની હોડી લેક સરોવરમાં તરતી મૂકી રહ્યો છે. પછી હિરલ તેની મમ્મી સંગાતે છે અને ફૂલ ચોંટવા માટેનો પ્રયત્ન કરી રહી છે. પછી જોસેફ વૃક્ષ પર ચડી રહ્યો છે. જે વૃક્ષની અંદર જે પતંગ જે ફસાયેલી પતંગ છે લેવા માટે જોસેફ ઉપર ચડી રહ્યો છે. પછી અહીંયા મિસ્ટર મહેતા અને મિસિસ મહેતા જે છે મિસિસ મહેતા અને મિસ્ટર મહેતા. તો મિસ્ટર મહેતા અને મિસિસ મહેતા જે એમની બે જે છોકરીઓ છે કામ્યા અને વનિતા સાથે સ્નેક એટલે કે નાસ્તો લઈ રહ્યા છે. તો મિત્રો સરસ મજાનું ચિત્ર છે. તો આવું પરીક્ષાની અંદર ચિત્ર પૂછાય તો આપણે તેનો વિશે 8-10 વાક્યો લખતા આવડવા જોઈએ. મિત્રો હવે જે પ્રશ્ન નંબર 6 કૌંસમાં આપેલા મુદ્દાના આધારે માય ફ્રેન્ડ પર એક નાનો પરિચય લખો. નેમ, એગી લીવ્સ ઇન, ક્યાં રહે છે, એમની ઉંમર કેટલી છે, નામ શું છે, નેચરનો સ્વભાવ એવો છે. પછી ફેવરિટ ફૂડ, મનગમતું ભોજન કયું છે, સ્પોર્ટ. પછી સબ્જેક્ટ અને હોબી. સ્પોર્ટ એટલે કઈ રમત ગમે છે, સબ્જેક્ટ એટલે કયો વિષય વધુ પસંદ છે, અને હોબી એટલે કે એના શોખ મશક. એની હોબી એટલે કે એમની ટેવો શું છે, એને શું ગમે છે. તો એ માય બેસ્ટ ફ્રેન્ડ એટલે કે મારા પ્રિય મિત્ર વિશેનો નિબંધ છે. તો માય બેસ્ટ ફ્રેન્ડ, મારો સૌથી સારો મિત્ર. તો સલમાન ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સલમાન સૌથી મારો બેસ્ટ એટલે કે સારો મિત્ર છે. હી ઇઝ 10 years old, તે 10 વર્ષનો છે. હી સ્ટડી ઇન માય ક્લાસ, તે મારા રૂમમાં જ અભ્યાસ કરે છે. ક્લાસ એટલે વર્ગ થશે, સ્ટડી એટલે કે અભ્યાસ કરે છે. સલમાન લીવ્સ ઇન એ બ્યુટીફુલ બંગલો એટલે કે સલમાન લીવ્સ એટલે કે રહે છે. બ્યુટીફુલ બંગલો એટલે કે સુંદર બંગલાની અંદર રહે છે. નિયર માય હાઉસ એટલે કે મારા ઘરની નજીક એક સુંદર બંગલામાંથી સલમાન રહે એટલે કે સલમાન રહે છે. હી લીવ્સ વિથ હર પેરેન્ટ, હી લીવ્સ એટલે કે તે રહે છે, વિથ એટલે સાથે, હર એટલે તેના પેરેન્ટ એટલે માતા પિતા. તો તે તેના માતા પિતા સાથે રહે છે. પછી યંગર બ્રધર એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે યંગર બ્રધર એટલે કે યુવાન ભાઈ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે દાદા દાદી સાથે. સલમાન ઇઝ એ ગુડ બોય, સલમાન એક સારો છોકરો છે. હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, તે કાઇન્ડ એટલે કે દયાળુ અને હેલ્પફુલ એટલે કે મદદરૂપ છે. પછી હી ઇઝ ઓલવેઝ ચીયરફુલ, તે હંમેશા આનંદી સ્વભાવનો છે. સલમાન ઇઝ અ વેરી ક્લેવર બોય, સલમાન ખૂબ જ હોશિયાર છોકરો છે. હી ઓલવેઝ હેલ્પ મી, તે હંમેશા મને, ઓલવેઝ એટલે કે હંમેશા, હેલ્પ એટલે મદદ કરે, મી એટલે મને તે હંમેશા મદદ કરે છે. વિથ માય સ્ટડી એટલે કે મારા અભ્યાસમાં. સલમાન ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ, સલમાનનો પ્રિય એટલે કે ફેવરિટ એટલે કે પ્રિય સબ્જેક્ટ એટલે વિષય છે ઇંગ્લિશ. વી પ્લે ટુગેધર એન્ડ સ્ટડી ટુગેધર, અમે સાથે રમીએ છીએ અને સાથે અભ્યાસ કરીએ છીએ. વી ઓફન સ્પેન્ડ અવર હોલિડે ટુગેધર, વી ઓફન સ્પેન્ડ એટલે કે કાઢીએ છીએ, અવર હોલિડે એટલે કે અમારી રજાઓ અમે સાથે પસાર કરીએ છીએ. સલમાન ઇઝ ગુડ ઇન સ્પોર્ટ, સલમાન ગુડ એટલે કે સારો છે, સ્પોર્ટ એટલે કે રમતગમત સારો છે. હી લવ ટુ પ્લે બેડમિન્ટન
એન્ડ ફૂટબોલ. તેને બેડમિન્ટન અને ફૂટબોલ રમવાનું ગમે છે. હી લાઇક્સ ડ્રોઈંગ એન્ડ મ્યુઝિક. તેને ડ્રોઈંગ એટલે કે દોરવાનું એન્ડ મ્યુઝિક એટલે કે સંગીત ગમે છે. હી ઇઝ લર્નિંગ એન્ડ પ્લે કીબોર્ડ. તે લર્નિંગ એટલે કે શીખી રહ્યો છે અને પ્લે એટલે કે રમે છે કીબોર્ડ. આઈ લવ સલમાન એટલે કે મને મારો મિત્ર ગમે છે. આઈ લવ સલમાન માય બેસ્ટ ફ્રેન્ડ. તો એ મિત્રો અહીંયા બેસ્ટ ફ્રેન્ડ વિશેનો તમને અહીંયા એક પરિચ્છેદ આપેલો હતો. હવે આગળ જોઈએ તો અહીંયા ચિત્ર જોઈને પ્રશ્નનો ઉત્તર લખવાના છે. તો દેવ અને દિવ્ય છે, તો તેમને લગતા ચિત્રને લગતા અહીંયા પ્રશ્નો આપેલા છે. તો આપણો પ્રશ્ન સોલ્વ કરીશું. તો પહેલો પ્રશ્ન છે કે હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ એટલે કે ઢીંગલી સાથે કોણ રમી રહી છે? તો દિવ્યા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ એટલે કે દિવ્યા ઢીંગલી સાથે રમી રહી છે. પછી વોટ ઇઝ દેવ ડુઈંગ દેવ શું કરી રહ્યો છે? દેવ ઇઝ પ્લેઇંગ વિથ અ બિલ્ડિંગ બ્લોક એટલે કે મકાનના જે બ્લોક જે છે એની સાથે બિલ્ડિંગ બ્લોક છે એની સાથે રમી રહ્યો છે. હાઉ મેની ફ્લાવર આર ધેર ઇન ધ ફ્લાવર વેજ એટલે કે ફૂલદાનીમાં કેટલા ફૂલો છે? તો ધેર આર 4 ફ્લાવર ઇન ધ ફ્લાવર વેજ એટલે જે ફૂલદાની છે તેમાં કેટલા ફૂલો છે? તો 4, 1 2 3 અને 4. વોટ ઇઝ ધ કલર ઓફ ધ કર્ટેન એટલે કે જે પડદો છે કર્ટેન એટલે કે પડદાનો કલર કયો છે? તો ધ કલર ઓફ ધ કર્ટેન્સ ઇઝ પિંક. કલર એટલે કે રંગ, કર્ટેન એટલે કે પડદાનો રંગ જે છે પિંક એટલે કે ગુલાબી રંગનો પડદો છે. વોટ ટાઈમ ઇઝ ઇટ એટલે કે અત્યારે કેટલા વાગે છે? અત્યારે શું સમય છે? તો ઇટ ઇઝ 9 PM એટલે કે મિત્રો અહીંયા ઘડિયાળ જે છે એ ઘડિયાળ 9 વાગી રહ્યા છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. તો કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલા નંબરની ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ડુ યોર હોલિડે બિગિન. હોલિડે એટલે કે રજાઓ, બિગિન એટલે કે શરૂ થાય છે. યોર તમારી રજાઓ ક્યારે શરૂ થાય છે? એટલે કે વેન એટલે ક્યારે શરૂ થવાના? તો વેન આવશે. પછી ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ જગ એટલે કે જગમાં વોટર એટલે કે કેટલું, ધેર એટલે કે ત્યાં, જગમાં એટલે કે વોટર એટલે કે પાણી કેટલું છે એના સંદર્ભમાં છે. એટલે કે આપણે હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકીએ. ત્રીજા નંબરમાં છે ખાલી જગ્યા કેન આઈ ગો હોમ. ગો એટલે જવું થશે, હોમ એટલે ઘરે એટલે કે હું ક્યારે ઘેર જઈ શકું? તો અહીંયા વેન આવશે. વેન એટલે ક્યારે. પછી ખાલી જગ્યા ડીડ યુ ગો લાસ્ટ વીક. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. યુ એટલે કે તમે ક્યાં જવાના છો? તો વેર એટલે કે ક્યાં. ખાલી જગ્યા ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઇન સ્કૂલ એટલે કેટલો સમય તમે પસાર કર્યો તમારી શાળામાં? તો અહીંયા હાઉ મચ આવશે. ખાલી જગ્યા બ્રોક ધ ગ્લાસ એટલે કે ગ્લાસ કોણે બ્રોક એટલે કે તોડ્યો એટલે કે અહીંયા હું આવશે. ખાલી જગ્યા બુક્સ ડુ યુ હેવ તમારી પાસે કેટલી ચોપડીઓ છે? તો હાઉ મેની આવશે. પછી ખાલી જગ્યા આર યુ ડુઈંગ તમે શું કરી રહ્યા છો? એટલે કે અહીંયા વોટ આવશે. ખાલી જગ્યા ડુ યુ ગો ટુ બેડ એવરી ડે તમે દરરોજ ઊંઘવા માટે ક્યારે જાઓ? તો વેન આવશે. એટલે ઊંઘવાના સંદર્ભમાં છે. ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ એટલે તમારો મિત્ર, સારો મિત્ર કોણ છે? તો હું આવશે. પછી ખાલી જગ્યા ફ્લાવર આર ધેર ઇન ધ વેજ એટલે કે ફૂલદાનીમાં કેટલા ફૂલો છે? તો હાઉ મેની આવશે. ખાલી જગ્યા ઇઝ માય બેગ એટલે કે વેર ઇઝ માય બેગ મારી બેગ ક્યાં છે? તો વેર આવશે. પછી 13 નંબરનો જોઈએ આપણે. તો ખાલી જગ્યા વિલ વી નિશા રીચ સુરત. નિશા સુરત ક્યારે પહોંચશે? એટલે કે વેન આવશે. ખાલી જગ્યા મની ડુ યુ હેવ તમારી પાસે કેટલા પૈસા? તો હાઉ મચ આવશે. ખાલી જગ્યા ડીડ યુ ઈટ એસ્ટરડે એટલે ગઈકાલે તમે શું જમ્યા? તો વોટ આવશે. ખાલી જગ્યા ઇઝ સિંગિંગ અ સોંગ એટલે સિંગિંગ એટલે કે ગાઈ રહ્યું, સોંગ એટલે ગીત. તો હુ ઇઝ સિંગિંગ અ સોંગ એટલે ગીત કોણ ગાઈ રહ્યું છે? પણ ખાલી જગ્યા ઇઝ મિસ્ટર શર્મા તો મિસ્ટર શર્મા વોટ એટલે કે શું છે? અને ખાલી જગ્યા ઇઝ યોર હાઉસ તમારું ઘર ક્યાં છે? તો અહીંયા વેર આવશે. તો મિત્રો અહીંયા જે આજે પ્રશ્નાર્થવાચક જે WSK જે ક્વેશ્ચન છે તો વેન એટલે ક્યારે, હાઉ મચ એટલે કેટલું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, હાઉ મચ એટલે કેટલું, હુ એટલે કોણ, હાઉ મેની એટલે કેટલા, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, હુ એટલે કોણ. તો અહીંયા હુ છે એ વ્યક્તિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. વેન એટલે કે ક્યારે સમયના સંદર્ભમાં વપરાય છે. વોટ એટલે કે શું વસ્તુ કે વ્યક્તિ વિશે માહિતી જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ. હાઉ મેની એટલે કેટલા. તો એ ગણી શકાય તેવી વસ્તુઓ માટે હાઉ મેની આવે છે. પછી હાઉ મચ એટલે કે ગણી ન શકાય તેવી વસ્તુ માટે શું આવે છે? હાઉ મચ. પછી વેર એટલે પ્રશ્ન 9
વિઝિટ ટુ ધ માર્કેટ. માર્કેટ એટલે તો જે બજાર, વિઝિટ એટલે મુલાકાત, તો બજારની મુલાકાત વિશે બજાર ઉપર 5 થી 7 વાક્યો લખવાના છે. તો વિઝિટ ટુ ધ માર્કેટ. તો લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે આઈ વિઝિટેડ ધ માર્કેટ, એટલે કે વિઝિટેડ એટલે કે મુલાકાત કરી હતી. માર્કેટ એટલે કે બજારની. વિથ માય મધર એટલે કે મારી મમ્મી સાથે મેં બજારની મુલાકાત લીધી હતી. ગયા રવિવારે મેં મારી મમ્મી સાથે બજારની મુલાકાત લીધી હતી. ઇટ વોઝ વેરી ક્રાઉડેડ, તે ખૂબ જ ભીડ હતી. વેરી એટલે ખૂબ જ, અને ક્રાઉડેડ એટલે ભીડ હતી. ધેર વર શોપ ઓન બોથ ધ સાઇડ ઓફ ધ રોડ, એટલે કે રસ્તાની બંને બાજુએ. ધેર એટલે કે ત્યાં, શોપ એટલે કે દુકાનો હતી. પછી ધેર વર બુક શોપ એટલે કે પુસ્તકોની દુકાન હતી. ક્લોથ શોપ એટલે કપડાની દુકાન. પછી ટોય શોપ એટલે કે રમકડાઓની દુકાનો. એન્ડ મેની અધર, તો મને બીજી ઘણી બધી દુકાનો હતી. ધેર વર એટલે કે ત્યાં, બીજી ઘણી બધી દુકાનો. પછી કાર્ટ્સ ફિલ્ડ વિથ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ. કાર્ટ્સ એટલે કે લારી પર ફ્રૂટ્સ અને વેજીટેબલ એટલે કે ફળો અને શાકભાજી વેચી. ધ વેન્ડર વર શાઉટિંગ લાઉડલી ટુ સેલ ધેર ફ્રૂટ એન્ડ વેજીટેબલ. વેન્ડર એટલે જે વેચનાર જે હતા એ શાઉટિંગ એટલે કે બૂમો પાડી રહ્યા હતા. લાઉડલી એટલે મોટેથી. ટુ સેલ એટલે કે વેચવા માટે. ધેર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ એટલે તેમના ફળો અને શાકભાજી વેચવા માટે વેચનાર જે હતા એ મોટેથી બૂમો પાડી રહ્યા હતા. ઇટ વોઝ વેરી નોઇઝી, ખૂબ જ ઘોંઘાટભર્યું વાતાવરણ હતું. ધેર વર મેની પીપલ ઇન ધ માર્કેટ. ધેર વર મેની એટલે કે ઘણા પીપલ લોકો, ઇન ધ માર્કેટ એટલે કે બજારમાં ઘણા બધા લોકો હતા. સમ વર ઇન ધ શોપ્સ, કેટલાક ખરીદી કરી રહ્યા હતા. વાઇલ સમ વર બાઇંગ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ, અને કેટલાક ફ્રૂટ્સ એટલે કે ફળો અને વેજીટેબલ એટલે કે શાકભાજીની ખરીદી કરી રહ્યા હતા. અ વુમન વોઝ સેલિંગ ફ્લાવર ઇન હર કાર્ટ. વુમન એટલે કે સ્ત્રીઓ, સેલિંગ એટલે કે વેચી રહી હતી, ફ્લાવર એટલે કે ફૂલો, ઇન હર કાર્ટ એટલે કે તેમના જે લારી હતી એમાં જે સ્ત્રીઓ હતી એ ફૂલો વેચી રહી હતી. કાઉઝ એન્ડ ડોગ્સ વર સિટિંગ રાઇટ ઇન ધ મિડલ ઓફ ધ રોડ, એટલે કે રસ્તાની વચ્ચે, જમણી તરફના રસ્તાની વચ્ચે સિટિંગ એટલે કે બેઠેલી હતી. તો કાઉ એન્ડ ડોગ એટલે કે ગાયો અને કૂતરાઓ રસ્તાની વચ્ચે, મિડલ એટલે કે વચ્ચે, રાઈટ સાઈડ સિટિંગ એટલે કે બેઠેલા હતા. આ હતું મિત્રો માર્કેટ. હવે આપણે 10 નંબરમાં જોઈશું અ વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અ વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન એટલે કે દિવાળી વેકેશન, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, આઈ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિથ માય ફેમિલી એટલે મેં મારા કુટુંબ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વી ટ્રાવેલ્ડ ફ્રોમ અમદાવાદ ટુ કેવડિયા બાય ટ્રેન. ટ્રાવેલ એટલે કે મુસાફરી કરી હતી અમદાવાદથી કેવડિયા સુધી બાય ટ્રેન એટલે કે ટ્રેન દ્વારા અમે અમદાવાદથી કેવડિયા સુધી મુસાફરી કરી હતી ટ્રેનમાં. પછી વી ફર્સ્ટ વેન્ટ ટુ સી ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. વી ફર્સ્ટ એટલે કે અમે પહેલાં વેન્ટ એટલે ગયા હતા, સી એટલે જોવા માટે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અમે પહેલાં ગયા હતા. ધ સ્ટેચ્યુ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ 183 મીટર ટોલ. એટલે સ્ટેચ્યુ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂળ 183 મીટર ટોલ એટલે કે 183 મીટર ઊંચી છે. It took us about 3 hours to see this giant monument. એટલે જે સ્મારક છે, વિશાળ સ્મારક, એને જોવા માટે અબાઉટ એટલે કે આશરે 3 hours to see એટલે કે 3 કલાક સુધી અમે જોયું હતું. એન્ડ ધ મ્યુઝિયમ, અને મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય. ધ નેક્સ્ટ ડે વી વિઝિટેડ ધ વેલી ઓફ ફ્લાવર એન્ડ ધ મિયાવાકી ફોરેસ્ટ. ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે વી વિઝિટેડ એટલે કે મુલાકાત કરી હતી વેલી ઓફ ફ્લાવર એટલે ફૂલોની ખીણોનું, ધ મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત કરી હતી બીજા દિવસે. પછી ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજના સમયે વી એન્જોય વિઝિટ ટુ ધ યુનિટી ગ્લો ગાર્ડન. એટલે સાંજના સમયે અમે ધ યુનિટી ગ્લો ગાર્ડનની મુલાકાત કરીને આનંદ મેળવ્યો હતો. ધ નેક્સ્ટ ડે બીજા દિવસે વી વિઝિટેડ સ્કૂલ પાંચેશ્વર મહાદેવ ટેમ્પલની મુલાકાત કરી હતી બીજા દિવસે. પછી વી ઓલ્સો વિઝિટેડ ધ એકતા મોલ એન્ડ બોક્ડ મેની હેન્ડીક્રાફ્ટ આઇટમ એટલે કે હાથ કલાકારીગરીની વસ્તુઓ બોક્ડ એટલે ખરીદી કરી હતી. પછી વી રિયલી એન્જોય લોટ. અમે ખરેખર ખૂબ જ મજા માણી હતી. અકબર વન્સ આસ્ક્ડ હિઝ courtier to bring the most beautiful thing to the court.
અકબર વંશ એટલે કે એક વખત આસ્કડ એટલે કહ્યું હિઝ કર્ટિયર એટલે કે તેમના દરબારીઓને ટુ બ્રિંગ એટલે કે લાવવું ધ મોસ્ટ બ્યુટીફુલ એટલે કે સૌથી સુંદર થિંગ એટલે વસ્તુઓ ટુ ધ કોર્ટ એટલે કે દરબારમાં સૌથી સુંદર વસ્તુઓ લઈ અને આવવાનું અકબરે તેમના દરબારીઓને કહ્યું. બિરબલ ટુ એટલે બિરબલને પણ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ એટલે કે જે હાજર હતા કોર્ટ એટલે કે દરબારમાં સૌને. નેક્સ્ટ એટલે કે બીજા દિવસે ધ કર્ટિયર બ્રોક્ટ વેરિયસ થિંગ. નેક્સ્ટ બીજા દિવસે કર્ટિયર દરબારી બ્રોક્ટ એટલે કે લઈને આવે વેરિયસ એટલે કે વિવિધ પ્રકારની થિંગ વસ્તુઓ જેવી કે જે થોટ્સ તેઓ વિચારતા કે વર ધ મોસ્ટ બ્યુટીફુલ જે ખૂબ જ સુંદર હોય. જે બોક્ટ પ્રિસિસ સ્ટોન એટલે ખૂબ જ કિંમતી પથ્થરો. પછી ફ્લાવર એટલે ફૂલો બર્ડ એટલે પક્ષીઓ અને પેઇન્ટિંગ એટલે ચિત્રો. પછી બિરબલ વોકડ ઇન ટુ ધ કોર્ટ. બિરબલ વોકડ એટલે ચાલતો ઇન ટુ ધ કોર્ટ એટલે કે દરબારમાં આવ્યો વિથ અ ડર્ટી ચાઇલ્ડ એટલે કે ગંદા બાળક સાથે બિરબલ ચાલતો દરબારમાં આવ્યો. અકબર વોઝ સરપ્રાઇઝડ એન્ડ એંગ્રી. અકબર વોઝ સરપ્રાઇઝ અકબરને નવાઈ લાગી એન્ડ એંગ્રી અને ગુસ્સે પણ થયા. હી આસ્કડ એમને પૂછ્યું બિરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ કે તું તારા વિશે હવે સમજાવ. તો બિરબલ સેડ બિરબલે કહ્યું એક્સપ્લેન એટલે કે સમજાવ. તો બિરબલ સેડ બિરબલે કહ્યું ટુ ઇટ્સ ધ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. એ જ્યાં માતા છે એના માટે જે એનું બાળક છે એ વિશ્વનું સૌથી ખૂબ જ સરસ સુંદર વસ્તુ એના માટે છે. તો અકબર વોઝ હેપી વિથ બિરબલ આન્સર. અકબર હેપી એટલે કે ખુશ થયા બિરબલ આન્સર બિરબલના જવાબ સાંભળી અને અકબર ખૂબ જ ખુશ થયા. હી ગીવ હિમ રિવોર્ડ તેમની ઇનામ આપ્યું. રિવોર્ડ એટલે કે ઇનામ આપ્યું. હવે આપણે પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે વોટ ડીડ અકબર આસ્ક હિઝ કર્ટિયર ટુ બ્રિંગ એટલે કે અકબરે એમના જે દરબારીઓ હતો એમને શું લાવી આપવાનું કહ્યું. તો અકબર આસ્ક હિઝ કર્ટિયર ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ટુ ધ કોર્ટ. મોસ્ટ બ્યુટીફુલ થિંગ ટુ ધ કોર્ટ. પછી વોટ ડીડ ધ કર્ટિયર બ્રિંગ ધ નેક્સ્ટ ડે. ધ કર્ટિયર બ્રોક્ટ પ્રિસિસ સ્ટોન ફ્લાવર બર્ડ એન્ડ પેઇન્ટિંગ. તો બીજા દિવસે દરબારીઓ શું લઈને આવ્યા હતા. તો પ્રિસિસ સ્ટોન એટલે ખૂબ જ કિંમતી પથ્થરો. ફ્લાવર એટલે ફૂલો બર્ડ પક્ષીઓ અને પેઇન્ટિંગ. પછી હુ બ્રોક્ટ અ ડર્ટી ચાઇલ્ડ એટલે કે જે ગંદા જે બાળકને લઈને કોણ આવ્યું હતું. તો બિરબલ બ્રોક્ટ અ ડર્ટી ચાઇલ્ડ. વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર. તો માતા માટે સૌથી સુંદર વસ્તુ શું. વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર ધ મધર એટલે કે માતા માટે સૌથી સારી સુંદર વસ્તુ શું છે. તો ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર. માતા માટે પોતાનું જે બાળક છે સૌથી સુંદર વસ્તુ છે. તો વિચ વર્ડ ઇન ધ પેચેજ મીન્સ પ્રાઇઝ એટલે કે આ જે ફકરામાં પ્રાઇઝનો અર્થ શું છે. તો રિવોર્ડ એટલે કે ઇનામ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે આપેલા દરેક શબ્દના અક્ષરનો ઉપયોગ કરીને 3 નવા શબ્દો બનાવીને લખો. તો હેલ્પનું ફ્યુઅલ ફૂલ અને હેલ્પ એના શબ્દોનો જ ઉપયોગ કરીને આપણે શું બનાવવાના છે 3 સ્પેલિંગો બનાવવાના છે. તો જનરસ તો અવર સાવર અને ગ્રીન. પછી ઓનેસ્ટનું નોટ હોટ અને નેસ્ટ. પછી હાર્ડ વર્કિંગ તો હાર્ડ વર્ક અને કિંગ. એરોપ્લેન તો રોપ પેયર અને પ્લેન. પછી વેજીટેબલ તો ગેટ એબલ અને ટેબલ. તો તમારા મિત્ર તેમને જન્મદિવસ તેમાંથી એક સુંદર ભેટ આપી છે તેનો આભાર માનવા માટે તેને એક ટૂંકો પત્ર લખો. તો 20મી ઓગસ્ટ 2025 નડિયા ડિયર નીરવ થેન્ક યુ સો મચ ફોર લવિંગ બર્થડે. વોટ એ બ્યુટીફુલ સેટ ઓફ વોટર કલર્સ એન્ડ પેઇન્ટ બ્રશિસ આઈ લવડ ઇટ. યુ નો હાઉ મચ આઈ લાઈક ટુ પેઇન્ટ એન્ડ ધીસ ઇઝ જસ્ટ ધ રાઇટ ગિફ્ટ ફોર મી. I will gift you the first painting that I do with these colors and brushes. After all, you are my best friend. Thank you so much once again. Lots of love. એટલે કંઈ મિત્રો આભાર માની રહ્યા છે અને મિત્રોએ જે જન્મદિવસ પ્રસંગે જે ભેટ આપી છે તેનો સ્વ માની રહ્યો છે આભાર માનતો પત્ર છે. તો એ પહેલી લખેલી છે તારીખ તો 20મી ઓગસ્ટ 2025 છે. પછી નડિયા સ્થળ છે. પછી ડિયર નિયર શું છે સંબોધન છે. પછી લેટરની શરૂઆત કરી છે ને તો થેન્ક યુ સો મચ એટલે તારો ખૂબ જ આભાર ફોર લવલી બર્થડે વોટ અ બ્યુટીફુલ સેટ ઓફ વોટર કલર એન્ડ પેઇન્ટ બ્રશિંગ આઈ લવડ ઇટ. થેન્ક યુ સો મચ ફોર લવલી બર્થડે ગિફ્ટ એટલે જે તે સુંદર જે સુંદર જે જન્મદિવસ માટે તે ભેટ આપી તે માટે તારો ખૂબ આભાર. વોટ અ બ્યુટીફુલ સેટ ઓફ વોટર કલર એટલે કે બ્યુટીફુલ એટલે સુંદર છે વોટર કલરને જે શેડતે આપી છે તે શું ખરેખર કેટલો સુંદર છે. તો એન્ડ પેઇન્ટ બ્રશ
આઈ લવડ ઇટ, મને તે ખૂબ જ ગમે છે. અને પેઇન્ટ એટલે કે ચિત્ર દોરવા માટે જે બ્રશિસ આપે છે એ પણ મને તે ખૂબ જ ગમે છે. યુ નો હાઉ મચ આઈ લાઈક ટુ પેઇન્ટ. યુ નો એટલે તને તું જાણીશ છે કે હાઉ મચ આઈ લાઈક ટુ પેઇન્ટ. વોટ અ બ્યુટીફુલ સેટ ઓફ વોટર કલર એન્ડ પેઇન્ટ બ્રશ, આઈ લવડ ઇટ. યુ નો હાઉ મચ આઈ લાઈક ઇટ ટુ પેઇન્ટ. યુ નો એટલે તું જાણે છે કે હાઉ મચ આઈ લાઈક ટુ પેઇન્ટ એટલે મને ચિત્ર કેટલું ગમે છે. એન્ડ ધીસ ઇઝ જસ્ટ ધ રાઇટ ગિફ્ટ ફોર મી, અને અત્યારે તે મારા માટે એક સારી ભેટ છે. આઈ વિલ ગિફ્ટ યુ, હું તને ભેટ આપીશ. ધ ફર્સ્ટ પેઇન્ટિંગ, પહેલું જે ચિત્ર દોરીશ તે દેટ આઈ ડુ વિથ ધીસ કલર, આ ચિત્ર આ જે કલર તે રંગો જે મોકલાશે એના વડે હું જે પહેલું ચિત્ર દોરીશ તે એન્ડ બ્રશિસ એટલે કે આ બ્રશિસનો ઉપયોગ કરીને હું જે પહેલું ચિત્ર દોરીશ તે આઈ વિલ ગિફ્ટ યુ, હું તને ભેટ આપીશ. આફ્ટર ઓલ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. આફ્ટર ઓલ એટલે કે દરેક વખતે તું મારો એક સારો મિત્ર છે. થેન્ક યુ સો મચ, તારો ખૂબ જ આભાર. વન્સ અગેન ફરીથી તારો ખૂબ જ આભાર. પછી લોટ્સ ઓફ લવ, તો એ મિત્રો અહીંયા પત્ર આપેલો હતો. એ સાથે જે યુનિટ 9 જે ફ્રેન્ડશીપ હતું એનું એ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.